સુરતમાંથી પર્વત પાટિયાથી મગોબ જતો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો। ટુ વ્હીલર પાણીમાં ડૂબી ગયા છે। લોકો વાહનને ધક્કા મારવા માટે મજબૂર બન્યા છે। આ એ તસવીરો અમે આપને પર્વત પાટિયાથી મગોબ જતા રસ્તાની બતાવી રહ્યા છે, જે સંપૂર્ણ જળમગ્ન થઈ ગયું છે। ચારે તરફ માત્ર પાણી જ પાણી છે। છાતી સમા પાણીમાં લોકો ત્યાંથી પસાર થવા મજબૂર છે। જો કે અનેક જે વાહનો છે એ પાણીમાં ફસાઈ ગયા છે, કેટલાક વાહનો અટવાઈ ગયા છે અને આ વાહનો જે ડૂબી ગયા છે તેની તસવીરો પણ અમે આપને બતાવી રહ્યા છે। રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય, મુખ્યમંત્રી વરસાદી સ્થિતિની સમીક્ષા કરશે તેવી વિગતો મળી રહી છે। સ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી આવતીકાલે સુરત અને વલસાડની રૂબરૂ મુલાકાત લેવાના છે। વરસાદગ્રસ્ત જિલ્લાઓમાં પ્રભારી મંત્રીને મુલાકાત લેવા પણ આદેશ અપાયા છે। પ્રવર્તમાન વરસાદી પરિસ્થિતિનો પ્રત્યક્ષ તાગ મેળવવા, અસરગ્રસ્તોની સ્થિતિ જાણવા અને રાહત બચાવ કામગીરીનું જાત નિરીક્ષણ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે સુરત અને વલસાડ જિલ્લાની મુલાકાતે છે। આ સિવાય મુખ્યમંત્રીએ રાજ્યના તમામ વરસાદગ્રસ્ત વિસ્તારોમાં જે તે જિલ્લાના સ્થાનિક મંત્રીઓ તેમજ પ્રભારી મંત્રીઓને સ્થળ મુલાકાત લેવાના આદેશ કર્યા છે। વહીવટીતંત્રની સજ્જતા અને આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓના વ્યક્તિગત સ્તરે સમીક્ષા કરવા પણ મંત્રીઓને ખાસ સૂચના આપવામાં આવી તેમ તેમણે ઉમેર્યું છે। મંત્રીએ વધુ એક મહત્વના વિષય અંગે માહિતી આપતા કહ્યું છે, રાજ્યમાં પર્યાવરણ અનુકૂળ પરિવહનને વેગ આપવાના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી ગુજરાત માટે એક સુદૃઢ અને સર્વગ્રાહી ઈવી ચાર્જિંગ સ્ટેશન અંગેની પોલિસી તૈયાર કરવા માટે સંબંધિત અધિકારીઓને ખાસ સૂચના આપી। આ પોલિસી આવનારા સમયમાં રાજ્યમાં ગ્રીન એનર્જી અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સના વપરાશને વધુ સરળ અને વ્યાપક બનાવશે। મુખ્યમંત્રી શ્રી આવતીકાલે સુરત અને વલસાડ સ્વયં ત્યાં જઈને આખી પરિસ્થિતિનો ક્યાસ એ કાઢવાના છે। સાથે સાથે જે અસરગ્રસ્ત જિલ્લાઓ છે ત્યાંના સ્થાનિક મંત્રીશ્રી, પ્રભારી મંત્રીશ્રી પણ ત્યાં સમીક્ષા કરે અને વ્યક્તિગત રીતે પણ એ આપત્તિ વ્યવસ્થાની સમીક્ષા કરવા માટેની પણ સૂચના એ માનની મુખ્યમંત્રીશ્રીએ આપી છે। સમાચાર મળી રહ્યા છે કે જ્યાં અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાત કરી, ગુજરાતમાં વરસાદી સ્થિતિને લઈને માહિતી મેળવી, વરસાદ અને પૂરની સ્થિતિને લઈને વાત કરી હોવાની વિગત છે। અમિત શાહે કેન્દ્ર તરફથી તમામ મદદની પણ ખાતરી આપી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી સાથે ભારે વરસાદ અને પાણી ભરાવાની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી અને સાથે કેન્દ્ર સરકારે શક્ય તમામ સહાયની ખાતરી પણ આપી છે। તો આપને જણાવી દઈએ કે ગુજરાતના મુખ્યમંત્રી સાથે ટેલિફોન પર વાત કરીને રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ અને તેના પરિણામે પાણી ભરાવાની પરિસ્થિતિની જાણકારી મેળવી હતી। ચર્ચામાં અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરીની પ્રગતિ અને નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી। સુરતમાં સાંબેલાધાર વરસાદના કારણે નદીઓ ગાંડીતૂર બની। કીમ નદી ઓવરફ્લો થઈ ગઈ। પર્વત પાટિયા વિસ્તાર બેટમાં ફેરવાતા મગોબ વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળ્યા। સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। સુરતમાં ભારે વરસાદે લઈ સુરતની તમામ ટેક્સટાઇલ માર્કેટ બંધ છે। કાપડ માર્કેટમાં કામ કરવા આવતા વેપારીઓ જે વિસ્તારમાં રહે છે ત્યાં પાણીનો ભરાવો થયો છે। સુરતમાં મીઠી અને ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે। સુરતમાં સતત વરસી રહેલા ભારે વરસાદે જનજીવનને માઠી અસર પહોંચાડી છે। પાંડેસરાની ભેદવાડ ખાડી ઓવરફ્લો થતા આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। સુરત શહેરમાં અતિભારે વરસાદે પગલે અલથાણ નજીકથી પસાર થતી ખાડી ઓવરફ્લો થઈ ગઈ, જેના કારણે પ્રખ્યાત બાયોડાયવર્સિટી પાર્ક સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો તેમજ પૂરના પાણી મુખ્ય રસ્તાઓ સુધી પહોંચી ગયા। નવસારી શહેરમાં સતત વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। ઉપરવાસ અને શહેરમાં પડેલા વરસાદના કારણે નવસારી સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે। પાણીમાં ગરકાવ નવસારીના ડ્રોન દ્રશ્યો સામે આવ્યા। આપને જણાવી દઈએ, મુખ્ય માર્ગો, સોસાયટીઓ, વ્યાપારી સંકુલો પાણીની અડફેટમાં આવી ગયા। રસ્તાઓ જાણે નદી બની ગયા છે। વાહનો હોડીઓની જેમ તરી રહ્યા છે। સતત વધી રહેલા પાણીના સ્તરે સમગ્ર તંત્ર અને સ્થાનિકોની ચિંતામાં મોટો વધારો કર્યો છે। નવસારી શહેરમાં વરસેલી આકાશી આફત અને પૂર્ણા નદીના જળસ્તરમાં થયેલા વધારાના કારણે શાંતાદેવી રોડ વિસ્તાર પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયો।
સુરતમાં ભારે વરસાદ વચ્ચે ડેપ્યુટી સીએમનું નિવેદન સામે આવ્યું. હર્ષ સંઘવી પોલીસી કામગીરીને વખાણી. પોલીસમાં જોડાવવું એટલે જવાબદારી અને પડકાર હોવાનું જણાવ્યું. પોલીસ હંમેશા સૌથી પહેલા મદદે પહોંચે છે. સુરત વરસાદમાં પોલીસી માનવતાભરી કામગીરી સામે આવી. સુરતમાં ભારે વરસાદ આવ્યો. અનેક દ્રશ્યો મેં જોયા સોશિયલ મીડિયામાં, ન્યૂઝમાં હું જોતો હતો. પોલીસને તરતા આવડે કે ના આવડે, પણ પાણી એમ લાગે ખભા તક છે, પહોંચી વલાશે, દેખા જાયગા, કોઈને બચાવી લેવાશે. તો પોલીસ એને માથે ઉચકીને કાલે અડધી રાત્રે બાળકોને લઈને આવતા આપણે નજરે પડ્યા. દેશભરમાં મેઘરાજાએ રમઝટ બોલાવી છે. હાલ વરસાદ સટાસટી બોલાવી રહ્યો છે, ત્યારે દેશના ખૂણે ખૂણેથી અલગ અલગ તસવીરો સામે આવી. દિલ્હી, જલગાંવ, કોડાલુ, મુંબઈ, થાણે, નવસારી, નોઈડા, ઉજ્જૈન, જૂનાગઢ, ગુરુગ્રામ, વાયનાડ, સુરત, નાસિક, ડોડા, મહેસાણાની વરસાદી આ તસવીરો આપ જોઈ રહ્યા છો. ક્યાંક ઘરોમાં પાણી ભરાયા તો ક્યાંક ખેતરો જળબંબોળ થઈ ગયા. કેટલીક જગ્યાએ લોકોનું સ્થળાંતર કરવું પડ્યું. રોડ રસ્તા નદી બન્યા હોય તેવી સ્થિતિ પણ જોવા મળી. કમરસમા પાણીમાં લોકો પસાર થતા જોવા મળ્યા છે, તો ક્યાંક વાહનોની કતારો જોવા મળી. નદીઓ ગાંડી તૂર બની તેજ પ્રવાહમાં વહી રહી છે. સ્થિતિને જોતા એનડીઆરએફ, એસડીઆરએફને પણ તૈનાત કરવામાં આવી છે. તો આ અલગ અલગ તસવીરો છે કે આખરે દેશમાં આફતનો વરસાદ પડી રહ્યો છે. આપને જણાવી દઈએ કે મુંબઈ હોય, નોઈડા હોય, નવસારી હોય, સુરત હોય કે પછી મહેસાણા હોય, જળ તાંડવની એવી તસવીરો સામે આવી કે જે રૂવાડા ઉભા કરી દે તેવી હતી. રાજકોટમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી. લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર વેપારી સામે કાર્યવાહી. 11 રેસ્ટોરન્ટમાં ચેકિંગ. વાસી ખાદ્ય પદાર્થો ઝડપાયા. પિઝા કન્ટ્રી કિચનમાંથી 14 કિલો એક્સપાયર્ડ પિઝા બેઝ મળ્યા. વાસી તૈયાર ગ્રેવી, પાસ્તા અને નૂડલ્સનો જથ્થો ઝડપાયો. જાગનાથ ચોક અમૂલ પાર્લરમાંથી 45 કિલો વાસી આઈસ્ક્રીમ પણ ઝડપાઈ ગયો. કટક બટક ફાસ્ટ ફૂડમાંથી 4 કિલો વાસી સમોસા. માણેક ચોક સેન્ડવિચ પિઝામાંથી 23 કિલો એક્સપાયર પિઝા બેઝ ઝડપાયો છે. જૈન ફૂડમાંથી 12 કિલો વાસી મીઠાઈ. દેવ ફાસ્ટ ફૂડમાં 14 કિલો વાસી ચીઝ પણ ઝડપાઈ ગયું. સમાચારમાં આગળ વધીએ તો સરખેજ ધોળકા રોડ પર ખાડાઓનો રાજ. ડ્રેનેજ લાઇનના કારણે રોડની બાજુમાં વિશાળ ખાડા પડી ગયા છે. વરસાદ પડતા જમીન વધુ ધસે અને રોડ બેસી જાય તેવી ભીતિ. રોડ પર વાહન ચાલકો જીવના જોખમે પસાર થવા મજબૂર. સિંગલ પટ્ટી રોડ હોવાથી વાહન ચાલકોને હાલાકી. અગાઉ પણ વરસાદમાં અનેક વાહનો અહીં ફસાયા હોવાના બનાવ બન્યા છે. તાત્કાલિક સમારકામ અને સુરક્ષા વ્યવસ્થાની માંગ ઉઠી છે. આ ધસી પડે અત્યારે જે સરખેજ ધોળકા રોડ જવા માટેનો જે અત્યારે અવર જવર ખૂબ જ છે. અહીંયાથી લોકો ખૂબ જ રાત દિવસ પ્રસાદ અને બાજુમાં જે ખોદાણ કરી અને જે ગટર લાઈન નાખી છે ત્યાં આગળ પુરાણ માટેની જે માટે નાખી ત્યાં ધસી પડી છે. વરસાદના જે કારણે જે અત્યારે હોનારત જે અવર જવર રાત્રે કે દિવસે બાજુની અંદર સાઈડમાં જો બાઇક કે સાધન કોઈ બી ફોર વ્હીલર કે ગમે તે ઉતરી જાય તો ત્યાં હોનારત થવાની ખૂબ જ શક્યતા છે. ટ્રાફિક બહુ રહેશે ઠેઠ સુધીનું, ત્યાં ચોકડી સુધીનું, બાકરોલ ચોકડી સુધીનું ટ્રાફિક. અહીંયા છે કે આખા રોડમાં આવું છે? આગળ સુધી તો અહીં સુધી તો નથી, પણ આગળ છે. એટલે 1-2 કિલોમીટર હા છે. તમને કેટલો ડર લાગે છે? રોડ લાગે છે. દેશભરના અનેક રાજ્યોની અંદર ભારે વરસાદ થયો છે. ભારે વરસાદના કારણે જમીન ધસી પડવાના કિસ્સા જે છે તે પ્રકાશમાં આવ્યા છે. ત્યારે અમદાવાદમાં પણ આ પ્રકારની સ્થિતિ થાય તો નવાઈ નહીં, કારણ કે અમે જે જગ્યાએ ઊભા છીએ ત્યાં રોડની એક્ઝેક્ટ ધારીમાં આ જે પાઇપલાઇનનું કામ, ગટર લાઇનનું કામ જે છે તે કરવામાં આવતું હતું ને ત્યાં આ જે માટીનો રોડ જે છે તે બેસી ગયો છે અને મસ્ત મોટા ક્રેમ્પ અને ખાડા પડતા હોય તે પ્રકારની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. એક્ઝેક્ટ બાજુની અંદર આ રોડ જે છે તેમાં સતત વાહનોનો અવર જવર રહેતો જે રોડ જે છે, કારણ કે આ સરખેજ ધોળકાનો રોડ છે કે જ્યાં વાહનો જે છે તે સતત પૂર ઝડપે આવી રહ્યા છે. સિંગલ પટ્ટી રોડ હોવાના કારણે જો થોડા પણ વાહન ચાલકો જે છે તે ટ્રેક બદલે તો મોટી હોનારત સર્જાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. એટલે કે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે મોટા મસ્ત મોટા ખાડા જે છે તે રોડની એક્ઝેક્ટ નજીકની અંદર જ્યાં ગટર લાઇનનું કામ, પાઇપલાઇનનું ખોદાણનું કામ કરવામાં આવ્યું છે અને ત્યાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. અને
ઠીક રોડની નજીકમાં જ આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે, ત્યારે લોકો જો સાવચેતી ન રાખે તો આ જે ખાડા પડ્યા છે તેમાં પડી જાય તે પ્રકારની સ્થિતિ છે. હવે આ તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરીની વાતો કરવામાં આવે છે તેને લઈને તંત્ર હવે કેવા પ્રકારના કામગીરી કરવામાં આવે છે કે જેથી કરીને આ પ્રકારની હોનારત અમદાવાદમાં ઘટે નહીં અને તે માટે થઈને આગોતરું આયોજન કરે છે કે કેમ તે જોવું રહેશે. હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. જૂનાગઢમાં ધારાગઢ દરવાજા નજીક પાણીની પાઇપલાઇન બ્લાસ્ટ થતા રસ્તો ધોવાઈ જવાની ઘટના સામે આવી. પાઇપલાઇન તૂટતા ભૂવો પડ્યો અને મોટી માત્રામાં પાણી રસ્તા પર ફરી વળ્યું. મજેવડી દરવાજાથી ભવનાથ અડેતી તરફ જવાના માર્ગ પર બનેલી આ ઘટનાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા નુકસાનનું નિરીક્ષણ કરી સમારકામની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે. બાઇક વાળાને મેં ના પાડી કે ભાઈ જાતો નહીં, આગળ રોડ તૂટી ગયો છે અને ખાડો પડી ગયો તો અંદર પડી, તો એ બાઇક વાળો ગયો અને પછી એને અમે ગાઈડો 2-3 જણાએ થઈને. અને આ જે ધાર્મિક સ્થળ છે ગિરનાર તળેટી, એ જવાનો મેઇન રોડ છે, એટલે મારી એવી માંગણી છે કે જેમ બને એમ તાત્કાલિક આ રોડનું સમારકામ કરી અને સારી રીતે રોડ વ્યવસ્થિત બનાવે, જેથી કરીને કોઈ બીજી હાનાકાની કે નુકસાની થાય નહીં. અમદાવાદ સરખેજ વિસ્તારમાં તંત્રની બેદરકારીથી સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. પાણીની લાઇન માટે રોડનું ખોદકામ કરવામાં આવ્યા બાદ ફરી રોડ પર પોલાણ પડ્યું. જો કે પોલાણનું રિપેરિંગ પૂર્ણ થઈ ગયું હોવા છતાં આજ દિન સુધી રોડ વાહન વ્યવહાર માટે ખુલ્લો નથી મુકાયો. તંત્રએ માત્ર બેરિકેડ મૂકી સંતોષ માન્યો હોવાથી લાંબા સમયથી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જ્યારે બંધ રોડના કારણે અકસ્માતો ખતરો વધી ગયો છે. હવે લોકો તાત્કાલિક રોડ શરૂ કરવાની માંગ કરી રહ્યા છે. આ રોડ ઉપર થોડાક દિવસ પહેલા પાઇપ નાખ્યા હતા, મોટા મોટા પાઇપો, ને લગભગ મહિનો દિવસ કામ આવેલું હતું આપણે રેતીના ઢગલા કરીને. એ પછી બુરીને ગયા પછી પાછો 15-20 દિવસે આ ખાડો પડી ગયો. પછી શું થયું? પછી હવે અવારના વહેલું બન્યો છે, હું આડા છે આવું ને ત્યારે મેં ખાડો જોયો ને આ બધું તળાવ જેવું ભરેલું હતું, વરસાદ હતો એટલે. ચોમાસાના સમયમાં સામાન્ય રીતે ભૂવા પડવાની, રસ્તા ધસી જવાની ઘટના બનતી હોય છે. અમદાવાદના સરખેજ વિસ્તારમાં બરોબર આ જ પ્રકારની ઘટના બની, પરંતુ હજુ રોડ બંધ હોવાને કારણે લોકો છે ટ્રાફિકમાં પરેશાન થઈ રહ્યા છે. આપ જે જગ્યા જોઈ રહ્યા છો તે અમદાવાદના સરખેજ વિસ્તારમાં છે. બસ સ્ટેન્ડ પાસે અહીં કોઈ પણ બસ આવી નથી શકતી અને ખાસ કરીને એક જ રોડ ચાલુ હોવાને કારણે લોકો પરેશાન છે. આ જગ્યા ઉપર પહેલા પાણીની લાઈન માટે ખોદકામ થયું, ત્યારબાદ ભૂવો પડ્યો અને તેનું રિપેરિંગ પણ થઈ ગયું, છતાં પણ આ રોડ ખોલવામાં નથી આવ્યો. પરિણામ એ આવ્યું છે કે અહીં આસપાસ જે ભક્તો આવે છે મંદિર પાસે, તે લોકો પણ પરેશાન થતા હોય છે. ઘણા બધા લોકો છે, ટ્રાવેલર છે. આપ જુઓ તો બેગ લઈને જતા વ્યક્તિ છે, તેને બસની રાહ છે, પરંતુ એ અહીંયા નહીં ઊભો થઈ શકે, તેને આગળ ઊભું રહેવું પડશે. આ પ્રકારની પરિસ્થિતિ છે. નજીક રેલવે સ્ટેશન છે, સરખેજ રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ પણ અહીં નજીક છે, પરંતુ લોકો ઉપયોગી આ બસ સ્ટેન્ડ કે પછી રેલવે સ્ટેશનથી મુસાફરો જે પસાર થાય તો તેને ઉપયોગ નથી થઈ શકતો. લોકો તેનો ઉપયોગ નથી કરી શકતો. હજુ પણ બેરિકેડ લગાવીને રસ્તો છે તેને બ્લોક કરી દેવામાં આવ્યો છે. દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. ભરૂચના અંકલેશ્વરમાં ગડકોલ બ્રિજ પર ફરી એકવાર ગાબડા પડવાની ઘટના સામે આવી. સતત વરસાદ બાદ બ્રિજની સપાટી ધસી જતા લોખંડના સળિયા બહાર આવી ગયા, જેના કારણે અકસ્માતનો ભય ઊભો થયો. ભરૂચ અને અંકલેશ્વરને જોડતા આ મહત્વના બ્રિજ પરથી દરરોજ મોટી સંખ્યામાં વાહનો પસાર થાય છે, ત્યારે વાહન ચાલકો જોખમ વચ્ચે અવરજવર કરવા મજબૂર બન્યા છે. આ મામલે કોંગ્રેસે તંત્ર અને બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપ કરી તાત્કાલિક સમારકામની માંગ કરી છે. આજે તો અકસ્માત થયું છે, 2 થી 3 જણા ત્યાંથી એક્સિડન્ટની અંદર નીચે બ્રિજની નીચે પડી ગયા છે. આજે આટલું મોટું ખાડું પડ્યું છે. આજે 2 થી 4 દિવસથી આ ખાડું જો સરિયા દેખાતા છે, અહીંયા કોઈ જોવા વાળું નથી, કોઈ પૂછવા વાળું નથી. આનું ગમે એટલું આંદોલન કરો, કોઈ અધિકારીઓને કોઈ ફરક પડતું નથી. એના માટે પ્રજાએ રસ્તા ઉપર આવવું પડશે. પાણીનું જ્યાં વ્યવસ્થિત થવું જોઈએ, આ પાણી નીકળી જવું જોઈએ. અને અમારા સિનિયર સિટીઝનના અને આવતા જતા હોય ગમે ત્યારે પડી પણ જાય ને, એવું જરા ધ્યાન આપો. ખાડા બહુ મોટા પડી ગયા છે.
પંચમહાલના ગોધરાના સાંકલી ગામને જોડતા મુખ્ય રસ્તા પર નાળા પાસે મસમોટું ગાબડું પડ્યું. ગાબડું પડતા વાહન ચાલકો રાહદારીઓ જોખમી રીતે પસાર થવા મજબૂર બન્યા. દાહોદ ગોધરા હાઈવેથી સાંકલી સહિત 15 જેટલા ગામોને જોડતો આ રસ્તો રોજિંદી અવરજવર માટે ઉપયોગમાં લેવાય છે, જેમાં શાળાના વિદ્યાર્થીઓ પર પસાર થાય છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ 1 વર્ષ પહેલા પડેલા ગાબડાનું માત્ર માટી નાખી કામચલાઉ સમારકામ કરવામાં આવ્યું, પરંતુ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી. ચોમાસામાં અહીં પાણી ભરાતા ગાબડું દેખાતું ન હોવાથી અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા હોવાનો દાવો છે. ગ્રામ પંચાયત અને રાજ્યસભાના સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમારે પણ સમારકામ માટે રજૂઆત કરી હોવા છતાં તંત્રએ કાર્યવાહી ન કરતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. પડેલું છે અને તેના કારણે ઘણા અકસ્માત થાય એવી શક્યતા છે. માટે આ રસ્તો તાત્કાલિક રિપેર કરવા માટે અમારી માંગણી છે. અમે ગયા વર્ષે પણ આની માંગણી કરી હતી અને આ વર્ષે પણ હમણાં રજૂઆત કરવામાં આવી છે, જેથી કરીને તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરી આપવામાં આવે એવી અમારી તથા ગ્રામજનોની માંગણી છે. એને મેં રજૂઆત લેખિતમાં કરવા છતાં તેમ છતાં હજુ સુધી આવ્યા નથી, 6 મહિના સુધી. અને એમને જ્યારે આ નાળું તૂટ્યું ત્યારે અમે ફોટા સાથે એમને સામેલ કર્યું છે. બસમાં નાના બાળકો જાય છે તો આ મોટું ગાબડું પડ્યું છે, તો અહીંયા મોટી જાનહાનિ થવાની શક્યતા છે. અહીંયા સાહેબ કેટલા 10 થી 15 માણસો 1 વર્ષથી આ ગાબડું પડ્યું છે, 15 માણસ આ ગાબડાની અંદર પડ્યા છે. ગોધરા તાલુકાના સાંકલી આટા ગામમાં જતા મુખ્ય માર્ગ ઉપર જે ગાબડું પડી છે, હું આપને દ્રશ્યો બતાવી. સાહેબ, દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રકારે વાહનો અહીંયાથી જોખમી રીતે પસાર થઈ રહ્યા છે. છેલ્લા 1 વર્ષથી સ્થાનિકોના જણાવ્યા મુજબ આ ગાબડું પડ્યું છે. અહીંયા મુખ્ય માર્ગ છે જે દાહોદ ગોધરા હાઈવે મુખ્ય માર્ગથી ગામમાં જવાનો આંતરિક માર્ગ છે. આ માર્ગ અંદાજિત અહીંયાના 15 જેટલા ગામોને જોડતો આંતરિક માર્ગ છે, પરંતુ અહીંયાનું જે જવાબદાર તંત્ર છે તેના દ્વારા મરામત કરવામાં આવતી નથી અને મરામત નહીં કરવામાં આવતા અહીંયાથી જીવના જોખમે જે જરૂરિયાતમંદો છે તે પસાર થવા માટે મજબૂર બન્યા છે. અહીંના સ્થાનિકોના જણાવ્યા મુજબ અહીંયા આ જે ગાબડું પડ્યું છે તેને રિપેર કરવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી છે, પરંતુ સમારકામ કરવાની તસ્દી લેવામાં આવતી નથી. માત્ર અહીંયા સ્થાનિકો જણાવી રહ્યા છે કે માટીનું પુરાણ કરી દેવામાં આવે છે અને માટીનું પુરાણ કરીને સંતોષ માનવામાં આવે છે. પરંતુ જ્યારે અહીંયાથી આ માર્ગ ઉપર વધુ વરસાદ હોય ત્યારે 1.5 ફૂટ જેટલા જે પાણી ઢીચણસામાં પાણી ભરેલા હોય છે ને ત્યારે આ ઢીચણસામાં પાણીમાં જે ગાબડું ના દેખાતા જે અહીંયાથી અજાણ્યા વાહન ચાલકો પસાર થતા હોય તે અંદર ખાબકતા હોય છે અને ઇજાગ્રસ્ત થતા હોય છે. ત્યારે જે સંલગ્ન વિભાગ છે, માર્ગ મકાન વિભાગ છે, તે અહીંયા કોઈ ભોગ લેવાય એની રાહ જોઈ રહ્યું હોય એ પ્રકારનું હાલ જોવા મળી રહ્યું છે, જેથી વહેલી તકે આ ગાબડાનું સમારકામ કરવામાં આવે એવી અહીંના સ્થાનિકો માગણી કરતા જોવા મળી રહ્યા છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. સાંકલી આટા ગામે જે ગાબડું પડ્યું છે તેના હું આપને દ્રશ્યો બતાવીશ. સાહેબ, ગાબડું છે તેને આપણે નિહાળીએ, નજરથી નિહાળીએ તો કેટલી ઊંડાઈ ધરાવે છે. ગાબડું જે માર્ગ છે એના કરતાં પણ કદાચ આપણે અંદર ઉતરી જઈએ તો હું પણ ના દેખાઈ શકું એ પ્રકારનું આ ગાબડું છે. આપ જોઈ શકો છો આ ગાબડાની જે જો આમાં 2 વ્હીલર ચાલક અથવા તો જો ચાલતો જે કોઈ માણસ હોય જો અંદર ખાબકે તો શું પરિસ્થિતિ થાય આપ જોઈ શકો છો. અહીંયાથી બહાર નીકળવું પણ તકલીફવાળું છે. ત્યારે આ પ્રકારના જે ગાબડા છે તેનું સમારકામ કરવા માટે જે તંત્ર છે તેના દ્વારા ધ્યાને લેવામાં આવતું નથી અને કોઈ અજાણ્યો વાહન ચાલક અંદર ખાબકે અને મોતને ભેટે અથવા તો ગંભીર ઇજાગ્રસ્ત થાય તેની અહીંનું જે સ્થાનિક તંત્ર છે તે રાહ જોતું હોય એ પ્રકારનું હાલ જોવા મળી રહ્યું છે. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ગોધરા, પંચમહાલ. પંચમહાલથી સમાચાર. પાવાગઢમાં રાત્રિ દરમિયાન પગપાળા યાત્રા પર પ્રતિબંધ. વરસાદને ધ્યાનમાં રાખી કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામું 6 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે. દરરોજ રાત્રે 10 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી માચીથી નીજ મંદિર સુધીના પગપાળા માર્ગ પર યાત્રિકોની અવરજવર બંધ રહેશે. ભારે વરસાદ, પથ્થર ધસી પડવાની અને અકસ્માતની શક્યતાઓને કારણે નિર્ણય લેવાયો છે. આ સમયગાળા દરમિયાન માર્ગ પગપાળા બંધ રહેવાનું છે, જ્યારે રોપવે સહિત અન્ય વ્યવસ્થાઓ નિયમ મુજબ ચાલુ રહેશે. યાત્રિકોને જિલ્લા તંત્ર દ્વારા જાહેરનામું પાલન કરવા અને સલામતીને પ્રાથમિકતા આપવા અપીલ કરવામાં આવી. સુરત બારડોલીથી પસાર થતી મીંઢોળા નદી બંને કાંઠે વહેતી થઈ છે. તાપી જિલ્લાના ડોસવાડા ડેમમાં પણ પાણીની આવકમાં વધારો થતા મીંઢોળા નદી પ્રભાવિત. સલામતીના ભાગરૂપે રામજી મંદિર નજીકનો લો લેવલ પુલ બંધ કરાયો. બારડોલીના રામજી મંદિર ઓવારા નજીક વહીવટીતંત્ર પહોંચ્યું હતું. મીંઢોળા પુલ વચ્ચે ફાયર વિભાગની કામગીરી સામે આવી. નદી પાર ચાંદપીર દરગાહ પાસે એક વ્યક્તિનું કુદરતી મરણ થયું. નદી પાર પાણી કમરથી વધુ હોવાથી ફાયર બ્રિગેડ એ બોટમાં મૃતદેહ લાવ્યા હતા. અંતિમ સંસ્કાર માટે મૃતદેહને બોટમાં લઈ જવાયો.
અમદાવાદમાં એએમટીએસ ડ્રાઈવર નશાની હાલતમાં ઝડપાતા બેદરકારીનો મામલો સામે આવ્યો. નરોડા રૂટની બસ રૂટ પૂર્ણ કર્યા બાદ સાળંગપુર ડેપોથી જમાલપુર ડેપો લઈ જવામાં આવી રહી હતી. દરમિયાન ડ્રાઈવરે રસ્તામાં દારૂનું સેવન કર્યું હોવાનું સામે આવ્યું. બસ પર કંટ્રોલ ગુમાવતા તેને રિવરફ્રન્ટના અંદરના રસ્તા પર પાર્ક કરી દેવામાં આવી. સદનસીબે બસમાં એક પણ મુસાફર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી. પોલીસે ડ્રાઈવર સામે ગુનો નોંધ્યો. એએમટીએસના ચેરમેન પરાગ નાયકે જણાવ્યું કે ડ્રાઈવર સામે કાર્યવાહી કરવામાં આવી છે અને ખાનગી એજન્સીને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવાની સૂચના આપવામાં આવી છે. સારંગપુર એ ડ્રાઈવરને ગાડી મૂકવાની હતી. ત્યાં ગાડી સારંગપુરમાં ડેપો બંધ થઈ ગયો હતો, મોડો પડ્યો હતી. એ જમાલપુર મૂકવા માટે આવતો હતો. રસ્તામાં વચ્ચે એણે ડ્રિંક કર્યું. એને કંટ્રોલ ના રહેતા એ જમાલપુરને બદલે રિવરફ્રન્ટ લાલ દરવાજા બાજુ નીકળ્યો. પીસીઆર વાહન ત્યાં આવી, ત્યાં ગાડી જોઈ એટલે એમને અમારા ડીસીને ફોન કરીને બોલાવીને એને ધરપકડ કરી છે અને ગાડી ડિટેન કરી છે. વડોદરાની સેન્ટ્રલ જેલ બહાર મારામારીની ઘટના સામે આવતા સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઉભા થયા. જેલના પાર્કિંગ શેડ પાસે થયેલી ભારે બબાલનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. જાહેરમાં થયેલી આ મારામારીથી પરિસરમાં ફફડાટ ફેલાયો. એક તરફ બબાલ તો બીજી તરફ જેલ પોલીસ મુખ પ્રેક્ષક બનીને બેસી રહી. પોલીસની કામગીરી સવાલોના ઘેરામાં છે. સમગ્ર મામલે હવે સુરક્ષા વ્યવસ્થા સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. અમદાવાદમાં ઓશિયા માર્ટની કથિત ગેરરીતિ મામલે વેપારીઓએ સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી. અત્યાર સુધી 13 વેપારીઓએ ધીરેન્દ્ર ચોપડા અને તેમની પત્ની કવિતા ચોપડા સામે ફરિયાદ નોંધાવી. વેપારીઓનો આરોપ છે કે માલની સપ્લાય લીધા બાદ ચૂકવણી કરવામાં આવી ન હતી. શરૂઆતમાં 30 દિવસીય ક્રેડિટને 60 દિવસ સુધી લંબાવવામાં આવી, પરંતુ ત્યારબાદ પણ રૂપિયા ચૂકવાયા નહીં. વેપારીઓને આપવામાં આવેલા પીડીસી ચેક પણ બાઉન્સ થયા હોવાનો આક્ષેપ. હાલ ફરિયાદ રૂપિયા 4.93 કરોડની છે, જ્યારે સમગ્ર કૌભાંડ 500 કરોડ રૂપિયાથી વધુનો હોવાનો અંદાજ છે. એક સમયે અમદાવાદમાં ઓશિયાના 42 મોલ કાર્યરત હતા, પરંતુ હાલમાં મોટાભાગના મોલ બંધ છે. એક હંગાત ગયા હતા. બાકી એમાં છે તો બહુ ઘણા લોકો, 200થી ઉપર લોકો છે જેના જોડે ફ્રોડ થયું છે. અને એ ઓશિયા મોલના માલિક છે ધીરેન્દ્ર ચોપડા, એની વાઈફ કવિતા ચોપડા. એ મોલ ધરાવતા હતા અને અમદાવાદની અંદર ટોટલ 42 મોલો હતા. અને અમે લોકો બધા અલગ અલગ જાતના પ્રોડક્ટ એમને સપ્લાય કરતા હતા. અને છેલ્લે જે છે કે એ બધાને પૈસા બાકી રાખીને એ ભાઈ એ અત્યારે બંધ કરી નાખ્યું છે. જૂનાગઢથી સમાચાર. દારૂબંધીના ધજાગરા ઉડ્યા. ચોરવાડમાં જાહેરમાં દારૂ પાર્ટીનો વિડીયો વાયરલ. જાહેરમાં દારૂ પીતા શખ્સોનો વિડીયો થયો વાયરલ. જૂનાગઢ પોલીસ કામગીરી સામે સવાલો. જાહેરમાં દારૂ અને નોનવેજની મિજબાની માણી. 4 થી 5 શખ્સો વરસાદી માહોલમાં દારૂની મહેફિલ માણતા દેખાયા. ચોરવાડના ભવાની માતા મંદિર નજીકનો આ વિડીયો છે જે વાયરલ થયો છે. તો દારૂબંધીના ધજાગરા ઉડ્યા તેવો આ વિડીયો સામે આવ્યો છે. ચોરવાડમાં જાહેરમાં દારૂ પાર્ટીનો વિડીયો સામે આવ્યો. જાહેરમાં દારૂ અને નોનવેજની મિજબાની માણવામાં આવી. આ એ વિડીયો અમે આપને બતાવી રહ્યા છે જૂનાગઢથી જે સામે આવ્યો છે. હવે જૂનાગઢ પોલીસની કામગીરી સવાલોના ઘેરામાં છે. તો ચોરવાડમાં જાહેરમાં દારૂ પાર્ટીનો આ વિડીયો જે અત્યારે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જાહેરમાં દારૂ પીતા શખ્સોનો વિડીયો સામે આવ્યો અને જૂનાગઢ પોલીસ હવે સવાલોના ઘેરામાં છે. જાહેરમાં દારૂ અને નોનવેજની મિજબાની માણવામાં આવી. 4 થી 5 શખ્સો વરસાદી માહોલમાં દારૂની મહેફિલ માણતા દેખાય, જે તસવીરોમાં જોઈ શકાય છે. ચોરવાડના ભવાની માતા મંદિર નજીકનો જ આ વિડીયો સામે આવ્યો છે. હવે પોલીસ ઉપર સવાલો છે. સમાચાર રાજકોટમાંથી. જંગલેશ્વર ડિમોલિશનનું કોકડું ગુંજવાયું. જંગલેશ્વર સ્લમ એરિયા ડીનોટિફાઈ જાહેર કરાયો. ખર્ચ વિવાદ બાદ મનપાએ હાથ ઊંચા કરી દીધાની ચર્ચા. કાર્યવાહી કલેક્ટર તંત્રના હસ્તક થશે. સામાજિક આગેવાન પરસોત્તમ પીપળિયાનો આરોપ. પુનર્વસન ન કરવું પડે માટે એકબીજા પર ખો આપી રહ્યું છે તંત્ર.
તો રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન મામલે હવે નવો વળાંક સામે આવ્યો. વિવાદ બાદ મહાનગરપાલિકાએ રાજકોટ મનપા સેન્ટ્રલ ઝોન ખાતે મળેલી બેઠકમાં જંગલેશ્વર વિસ્તારને સ્લમ એરિયાની યાદીમાંથી ડી-નોટિફાઈ જાહેર કર્યો. મનપાનું કહેવું છે કે વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી આ નિર્ણય લેવાયો. કે અન્ય કોઈ પણ રીતે એને રહેઠાણની સુવિધા મળવી જોઈએ અને એ રહેઠાણની સુવિધા ગટર પાણી લાઇટની વ્યવસ્થા સાથે મળવી જોઈએ અને તે પછી જ ડી-નોટિફાઈડ થઈ શકે. અહીંયા કોર્પોરેશને આવી કોઈ સુવિધા આપી નથી અને કોઈ એનું રિહેબિલિટેશન કરેલ નથી, પુનઃવસન કરેલ નથી. તેમ છતાં ડી-નોટિફાઈડ કરવાની દરખાસ્ત માત્ર તરકટ છે, તૂત છે, એક જવાબદારી એકબીજા ઉપર ઢોરવાની વાત છે અને આ કાર્યવાહીને વિલંબિત કરવા સિવાય બીજું કોઈ હેતુ આમાં જણાતો નથી.